फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रस्तो टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું ચોખાના લોટની સેવ। ચાલો शुरू करिए। तो मैं અહીંયા एक मोटी तपेली लोट લીધેલો છે। એ લોટને આપણે એક વાસણમાં કાઢી લઈશું। અહીંયા આપણે એક વાસણમાં કાઢી લઈશું। આ જ માપ આપણે પાણી લેવાનું છે। અહીંયા એક તપેલું મૂક્યું છે મેં, એમાં આપણે એક તપેલીનું માપ પાણી લઈશું। गैस આપણે ફૂલ રાખવાનો છે કારણ કે પાણી આપણું ગરમ થવા દેવાનું છે અને ઉપરથી આપણે એક ગ્લાસ બીજું પાણી નાખીશું। તપેલાને આપણે ઢાંકી દઈશું। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું। તો આપણે એક ચમચી અજમો લઈશું, એક ચમચી જીરું, ઉપરથી આપણે અડધી ચમચી બીજું લઈશું, એટલે આપણે 1.5 ચમચી જીરું લીધું છે। હવે આપણે એમાં 3 ચમચી તલ નાખીશું। आ बधानो आपणे पाउडर करी लईशुं। तो तमे जोई शको छो आपणे बधुं दળી લીધું છે। मैं अहींया पापड़ियो खारो लीधो छे। आ रीते बे नाना पीस लई लेवाना छे अने चमचीनी मापथी लो तो 3.5 चमची लेवानो छे। आपणे 3.5 चमची अहींया मीठुं लईशुं आपणे। हवे आपणे मरचाने पीसी लईशुं। आपणे सेवमां लीला मरचानो उपयोग नथी करवानो। अहींया मैं लाल मरचा लीधेला छे 8 થી 10 એને પલાળી લીધેલા ગરમ પાણીમાં। અડધો કલાક કે કલાક સુધી આપણે પલળ રાખવાના છે। તો આપણે આ મિક્સરમાં પીસી લઈશું। મરચાની પેસ્ટ બનીને તૈયાર છે। તમારી પાસે સૂકા મરચાં ના હોય તો તમે લાલ પણ લઈ શકો છો। લીલા મરચાં જે લાલ થઈ ગયા હોય એ પણ તમે લઈ શકો છો। સૂકા મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવશે તમારે સેવમાં। તો તમે જોઈ શકો છો પાણી આપણું ઉકળી ગયું છે। હવે આપણે એમાં નાખીશું મીઠું ને પાપડીઓ ખારો, ધાણા, અજમો અને તલ પીસેલા, સૂકા મરચાંની પેસ્ટ। આ બધું આપણે सारी रीते उकळवा देवानुं छे। तमे जोई शको छो पाणी आपणुं बराबर उकળી गयुं छे। हवे आपणे एमां नाखीशुं लोट। आपणे वेलणनी मददथी ज लोटने फेळवવાનો छे। આવી જ રીતે આપણે બધો લોટ હલાવી લેવાનો છે। બરાબર હલાવવું પડશે। તમે ગેપ મારી દેશો વચ્ચે તો ગોટી થઈ જશે અંદર। પાણી બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। લોટ અને પાણી મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ધીરો કરી દેવાનો। આપણો લોટ કમ્પ્લીટ મિક્સ થઈ ગયો છે। હવે આપણે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું। ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। બે મિનિટ માટે આપણે ઢાંકી લઈશું। પ્લાસ્ટિકની બેગ આપણે લીધી છે અહીંયા, એની અંદર આપણે તેલ લગાવી લઈશું। આવી રીતે તેલવાળો હાથ કરીને બધે અંદર લગાવી દેવાનું છે। તમારી પાસે નાની બેગ હોય તો તમે નાની બેગ પણ લઈ શકો છો। હવે આપણે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને બધો લોટ આની અંદર કાઢી લઈશું। તો તપેલીમાંથી આપણે બધો લોટ કાઢી લીધો છે। એમાં અહીંયા વચ્ચે મેં કોઠો મૂકેલો છે, એમાં આપણે થોડું પાણી મૂકી દઈશું।
ગેસ આપણે ધીરો રાખવાનો છે. એમાં આપણે આવો એક વાટકો મૂકી લઈશું. આ ગરમ થાય ત્યાં સુધી આપણે આ જે લોટ કાઢ્યો છે બેગમાં એને આપણે મસળી લઈશું આવી રીતે. તમને જો ગરમ લાગતું હોય તો તમે કોઈ પણ કપડો નાખી શકો છો. નેપકિન હોય તો નેપકિનની મદદથી તમે આવી રીતે મસળી શકો છો. અને આપણે બહુ નથી મસળવાનો, ફક્ત 5 મિનિટ મસળવાનો છે. તો આપણે 5 મિનિટ ગુંદી લીધો છે લોટને. તો હવે આપણે જોઈ લઈશું. તો લોટ તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો લોટ ગુંદાઈ ગયો છે. હવે અંદર નાના લુવા કરીને મૂકી દઈશું. થોડો આપણે તેલવાળો હાથ કરી લેવાનો છે. આનાથી તમે નાના કરશો તો બી ચાલશે. આટલા લુવા આપણે કરી લેવાના છે. અહીંયા જે આપણે તપેલામાં પાણી મૂકેલું એ વાટકામાં આપણે મૂકી દઈશું. આવી રીતે આપણે બધા લુવા કરી લેવાના છે. આપણે બધા જ લુવા આવી રીતે નાના નાના કરીને મૂકી દેવાના છે અંદર. આપણે અહીંયા કોટનનો એક નેપકિન લીધેલો છે એને આવી રીતે ઢાંકી દઈશું અને એને આપણે 10 મિનિટ માટે થવા દઈશું. ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો. 10 મિનિટ માટે આપણે એને થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો આપણો લોટ બફાઈ ગયો છે. મીડિયમ સાઇઝની આવી કાણાવાળી પીસ લઈ લેવાની છે. એ આપણે અહીંયા ફિટ કરી દઈશું. સંચાની અંદર આપણે તેલ લગાવવાનું છે. ખાસ કરીને આવી રીતે આપણે બધે તેલ લગાવી લેવાનું છે. હવે આપણે આ જે લુઓ છે એ અંદર મૂકી દઈશું. હવે આપણે ફિટ કરી દઈશું. અહીંયા આપણે ફરી ઢાંકીને મૂકી દેવાનું છે. આપણે જ્યારે ભરવાનું થાય ત્યારે જ આપણે ખોલવાનું છે. સંચો આપણે ફિટ કરી લીધો છે. હવે આપણે સેવ પાડી લઈશું. તમારે આવું ગોલ રાઉન્ડમાં ના કરવું હોય તો તમે લાંબી લાંબી પણ કરી શકો છો. તો આપણે આવી રીતે છૂટી છૂટી સેવ પાડી લેવાની છે. રાઉન્ડ થાય એટલે વચ્ચેથી આંગળી મારીને તોડી લેવાની. તમે જોઈ શકો છો આપણે બધી સેવ પાડી લીધી છે. હવે આપણે એને સુકાવા દઈશું. તમને તાપમાં ફાવતું તમે તાપમાં પણ પાડી શકો છો. તાપમાં જલ્દી સુકાઈ જાય. મેં અહીંયા ઘરમાં પાડી છે. આપણે સુકાવા દઈશું. તો આપણી બધી સેવ સુકાઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા તળી લઈશું. મેં તાવડીમાં તેલ મૂક્યું છે, એમાં આપણે સેવ મૂકીશું. આપણે જેટલી ખાવી હોય એટલી સેવ તળવાની. તો હવે આપણે થોડી બીજી તળી લઈશું. આપણે સેવને થોડી બધી નથી તળી, આપણે જેટલી ખાવી હોય એટલી તળવાની છે. તો આપણે અહીંયા સેવ તળી લીધી છે. તો તમે જોઈ શકો છો મારી સેવ એકદમ સોફ્ટ થઈ છે. જે નાનો ટુકડો છે બતાવું છું. તો અવાજ આવે છે ને, એકદમ ભૂક્કો થઈ ગયો. એકદમ સોફ્ટ ખાવામાં અને એકદમ ટેસ્ટમાં બેસ્ટ, એકદમ સ્વાદિષ્ટ થઈ છે. તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં શીખ્યા આપણે કે ચોખાના લોટની સેવ કેવી રીતે બનાવી. તો એકવાર તમે ઘરેથી ટ્રાય જરૂર કરજો મારી રેસીપીને. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.